ભારે ગોમ છે ને આપણે જશે મહેમાન ગતિ તમને કહી દઉં પાછા હો અને જો વધારે બોલ્યા તો પેલા એક મહેમાન બરાબર નહીં હોમેલા પાછા તમને કહું પાછું તો વાંધો નહીં હો વાતો નહીં પછી હું સાઈડમાં જતો રહે એટલે મારો હું એમ જ કહીશ હોય એને બધું બોલતા નહીં ને કે જુઓ તમે પાવા કરે તો પાવા કરવો પડે પાવર કરવા નહીં જતા મહેમાન ગતિ કરવા જઈ યાર વાતને સમજો તમે આપણે મહેમાન ગતિ કરશે આ રિક્ષા આપણે રિક્ષાવાળા ભાઈ પૂછો ઓ ડ્રાઈવર કાકા બોલો આપણે બાજુના ગામમાં જવું છે શું કામ આપણા બાજુનું ગામ નજીક જ છે બાજુનું કામ રીત ને ઓ બાજુનું તમારે પિસ્તલ કર્યું હોય તો 500 રૂપિયા ભાડું લેવું હોતું છે 500 ભાડું ચાલ ના હોય 100 રૂપિયા આલો હળો 100 રૂપિયા તો કાકા 10 કિલોમીટર આગળ રિક્ષા પડી એમાં જતા રહેજો આ 10 કિલોમીટર છે આ પેલી રિક્ષા પર રિક્ષા જતા રહે કાકા પિસ્તલ રિક્ષા કરો એટલે કરવું પડે 500 રૂપિયા તો ભાડું એટલે થાય હેડજો કાશીરામ પેલી રિક્ષા પડી પેલી રિક્ષા જતા રહે એ રિક્ષા તો 1000 રૂપિયા લે તમારે જાવું જ જાજો અમે 1000 બજાર કશું આલવા નહીં તારા આબુ છે નહીં આબુ તમને ખબર છે આગળ ગોમચું હાવ ખરાબ છે અને તમે રસ્તામાં જાઓ તો લૂંટી લે મારી રિક્ષા તો ફૂલ સેફટી તમને કોઈ વગળી ટચ નહીં કરે હારું 350 રૂપિયા આલ દેહો ગોમ છેલ્લા 400 રૂપિયા લઈ રહ્યો બોલો મંજૂર હા 350 બરોબર નહીં 350 બરાબર છે યાર 400 રૂપિયા લેવો એનથી એક ઊંચું સોની હારું હવાજી 400 આલ દો હવે અરે વાભાઈ મારી વાત જો તું ગોમમાં આવીને વધારે કોઈ રિક્ષાવાળા જોડે બોલતો નહીં રિક્ષાવાળા પણ એટલે કાકા હું રોજ જાઉં બાજુના ગામમાં મારે ભરતી હોય જ છે એવું છે ગોટી આવે તમે તો બસ સંબંધ છે. ચાલો 350 દે બરોબર હા, જઈ જાઓ. હો તમે કહું છો ત્યાં પણ જો અને ગોમમાં જઈ મહેમાન ગતિ જા ખાટલા બાટલા હારા પાથરેલા જાદુ હોય કાકા હા કોઈ આબાનું બીજું અને જો કોઈ માથા હવે કોઈ આવવા નહીં બીજા સુખ શાંતિ મહેમાન ગતિ કરવાની છે બરોબર બોલતા નહીં તમે શું કહું આશીર્વાદ હા કોઈ આગળ કોઈ વતનું બોલતા નહીં જો હું કોઈ મોણા તમારો છે ને તો હું આ હવજી પાછો પડ્યો નહીં સમજ્યા બરોબર અને મહેમાન ગતિ જો એટલે જીવા આમ સુખ શાંતિ હારા હારા રહો બરોબર આવો રોમ રોમ એ બધું કરજો પાછા હો ખબર પડે કોઈ આટલા બધા નહીં કાઢ્યા હોય એમને એમ કોઈ અને જો અને ફોન આલજો અને ફોન ના આલે ને તો પછી આપણને આવડે છે બધુંય આપણે મન નહીં આવે તો આપણે તો પડમ થાય બધું અમારી વાત આપણે માથાકૂટ પર જતા ને 12 મહિને હેડ્યા છે મહેમાન ગતિ કરવા ને મહેમાન ગતિ કરવા હેડે એટલે આપણે હરખું રહેવું પડે ગમે એમ અરે ના બોલું તમને એવું લાગો હું યાર હા એટલે ના કાકા તમે કોઈ વગળી ટચ નહીં કરી કોમમાં હું કહું ને ના તમે તો વગેરે ટચ નહીં કરો વગેરે તમે તો યાર શું ભૂલ કરો યાર અલે આ કાકા તમે કોઈ વગળી ટચ કરે ને તો હું બેઠો હોઉં. હે રિક્ષા વાળા હા ભાઈ એ ગામમાં માણસો જેવા હે કાકા એની ગોમ છે ને બહુ માથા ભારે છે પાછું ને એ ઘરે જવાનું એ માણસો જેવા હે એ માણસો ભાઈ તો હું તો ઓળખું તમારા હકા જેવા છે એ તો હા હવે તો મને શું ખબર તમારા હકા જેવા છે એ તો પણ હું તો પહેલી વખત જવું હવાજી દરરોજ જઈને આવે વચ્ચે મળી મારી વાત આગા તો બધા હારા જ છે ને આપણે હરખી રીતે રહેવાનું છે કારણ કે આપણે મહેમાન ગતિના બદલે આપણે ઢોકા ખાઈને આવશે કે બૈડા આપણે ખોખરા કરી નાખશે આગળ યાર તું વાત ને સમજ માથા પારા હે કોઈ માથા ભારે એટલે વાત જ છોડી દે બહુ માથા ભારે માણસો છે રે કાકા હા આમ તો બહુ માથા ભારે આ કામ કરે ને બાજુ મેળે વાત સાચી છે કોઈ ખોટી નહીં એટલે ભાઈ ડ્રાઈવર ઓફળે આપણે ગયા હોય તમે તો મહેમાન ગતિ આપણે હરખું રહેવું પડે ને હા વાત સાચી આપણે કોઈ બીજું કોઈ બબાલ કરાય છે હે હા, બબાલ. ઝઘડો બગડો કોઈ ના કરે સમજ્યા સુખ શાંતિ રહેવું પડે ગમે એ ગયા હોય એટલે તું હરખી રીતે બરોબર એકણ બે ત્રણ માણસો બરોબર નહીં પાછા મહેમાન ગતિ કરેલી છે 12 મહિના પહેલા પાછા 12 મહિના ફેર હેડ્યા છે આપણે એટલે કહું છું હો ના ના આપણે કોઈ ઝઘડો કરવો વગર વગર હા, અને ખાવાનું તમે એક નંબર બનાવો કેરીનો રસ કાકા ટેન્શન આવી ગયું આટલે ઉધાર લેવો તમે કાશીરામ બહુ બાબા થયું હા સ્ટેશન આવી જુઓ રિક્ષા સ્ટેશન કાશીરામ જો કાકા આવી જતા તમારું ગોમ આવી ગયું ઓય હું શું કહું કાશીરામ લાવડો ભાડું લાવો ભાડું હાલ દો હવે પાડું તમે મને લઈને આયા મારે તો જો પાડું છે એ બાજુ પૈસા નહીં તેમાં તમે કીધું તું કે મહેમાન ગતિ કરવા જરા આપણે બધું જાવ જો મારા તો ભાડાથી વગર મતલબ પૈસા આવ્યો હું તો એક કામ કરો ને ગૂગલ પ્લેટ નહીં રાખતા એ બધું કોઈ વાપરતો નહીં મારા અમુક જોડે કાલ તમે ગૂગલ પર કરી દે ના હા, કેશ આલો મારે લાવો નહીં યાર. જોવાનું. લાવો ભાડું લે આ તમે એક આશ્રમ મહેમાન ગતિ કરવા છોકરો પૈસા માંગે તમે શું કહો એટલે 500 રૂપિયા પડ્યા હું આલુ એનો વર્જે પાહાલો છૂટા નહીં હવે તમે હોત ના આમ હોય તમે પેટી એ લઈ હોજના આવો. દાડા ભેગા થઈ ગયા આપણે ની પણ જોડે છૂટા નહીં મારા જોડે એવા તો તમારા જોડે હશે જો અમે તો એમને આયા હતા હોત ના આવજો હો. સારું હોડો આપજો તાર અમે લાયા એનો આભાર આટલે હો એ હા હવે ખર્ચો હે ઘર તો હું તમે લઈ ગયો હોડો યાર મહેમાન ગતિ મારા અંકા હેડ્યા હો ને તમે એટલે આવાજી હા રિક્ષા ના કરી દેવાય ચલું આખું ગોમ હે લે આ રિક્ષા તો વાત તો ઠેસણે ઉતાર રિક્ષાવાળો રિક્ષાવાળો ઘેર ઘરના વગણે ઉતારવા ના આવે વાત કરો વગર ઠેસ
તો મેલવા તો આવે કે ના આવે વાત કરો છો હેડાઈ હેડાઈ મારી થોડું નાખ્યો તો હેડવું મને. પડે તો મહેમાન ગતિ આયા વાત કરો. મહેમાન ગતિ તો આયા છે પણ એ રોટલા બોટલા ખવડાવશે કે નહીં ખવડાવે? તમારે જોવાનું ભાઈ તમે લઈને આવ્યા ગોમમાં. હા એ તો ચિંતા ના કરો, રોટલા બોટલા બધું થઈ ગયું છે કણ ચા પાણી નમ ધના આટાના છે. આખા ગોમમાં ફેવરી મારી નાખ્યો મને. એટલે આ તો હેડવું પડે વાત કરો. નિયાળ્યું હોય ને 50 ગોની વાટ તોય હેડવું પડે. નિયાળિયામાં હેડવું પડે. શું હેડવું પડે? મહેમાન તમે ગતિ આયા હોય તો વાત કરો. જો કાશીરો હા મહેમાન ગતિ આયા હોય ને તો ગમે તો આપણે શક મૂકું 100 કિલોમીટરની વાટે તો આપણે હેરતું જવું પડે. નિયાળિયામાં રિક્ષા ના જ આવી હોય તો ચિરતનું જવાનું વાત કરો. રિક્ષાવાળા રોડ ચિરતનું કહેવાનું. રોડ નહીં બનાવે મરજ બનાવે તો ભાઈ રિક્ષાવાળા ચિરતનું કહેવાનું કે તમે હળો એકણે કેવું પડે. એ રીતનું કોઈ થોડું કહેવાનું. પૈસા કાઢવા નહીં, રોડ નહીં, ઉપર અત્યારે લઈ જવાનું. વાત કરો ભાઈ. પૈસા તો આપણે 350 રૂપિયા ભાડું નહીં આલ્યું. તો બીજા 50 રૂપિયા ના ખર્ચી દે ભાઈ આટલી હડતું જવાય. એ 50 માં આપણે હર્યા મહેમાન ગતિ કરવા એક રોટલા ખાવાના છે પણ માર ખાય એવું તમે કરતા ના. કાશીરો માર ખાય કરતા નહીં બરોબર. સુખ શાંતિ રહેજો હો. તમે ગુજરું કીધું સારું પાછળ સુખ શાંતિ રહેજો બરોબર. મારે તો ધરાઈને ખવડાવી તમારે શાંતિ રાખો. મંગાજી ઘર ચોકડ આવ્યું. મંગાજી મંગાજી આ પેલું બાઈક દેખાય આગળનું હા હા જોયું ઓવે ઓવે અને બાજુ ચોપો હશે વાળામાં બેઠા હશે. વાડામાં પેલું પેશાનું જે છે ને તબેલો જીવનમાં, એ હારું આપી દો બોલ. કાશીરામ હવે જો આઈ ગયા છો બરોબર. કયું ઘર હે? ઈ આ પેલું વાડા હા તમે ઘર ઘર કહેતા હતા કે કોઈ તાબો ભરેલા ઘર નહીં કોઈ. બધા પતરાવાળા જ છે ઓખાણ તો. પતરાવાળા થઈને વાત કરો. પૈસા તાબુ ભરાવ આપણે જે પરિસ્થિતિ વાત કરો ભાઈ. અને હું શું કહું છું હા આપણે જવાનું છે પેશાનો તબેલો છે એમ બરોબર. એ આકણે જ જઈને આપણે મહેમાન ગતિ કરવાની છે. તો કોઈ તબેલામાં બેહાડશી રા. તબેલા મેં ખાટલા બાટલા હશે કે નહીં ભાઈ યાર? ખાટલા બાટલા ટનાટન હશે કે દોડો નો આમ લીલી વાડી છે પેસો બોધાઈ કરતું લીલી હશે. વાડી લીલી વાડી હા આઈ ગયું. મંગાજી હા વાવાજી રોમ 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 આવો, આવો રોમ કાશીરો. રોમ. હા મોન આલ્યું તમે હો. આવ મોન આલો તો કોક આવે તમારા ભાવ પાણી મંગાવ. અરે મંગાવ. મોન તો હાલત ને તો જાય કાકા. હા ઓમ બેહો. મહેમાન ગતિ આ શું બેઠા ઓમ યાર. આબરૂ ખવડાવો તો બહાર આવ્યો તમે યાર. આખી જિંદગી તમે ક્યારે ઊંઝાના મહેમાન ગતિ આયા એકણે હું થોડી મહેમાન ગતિ થોડી વાતચીત કરો થોડી યાર. બોલો. શું કહો મંગાજી શાંતિ? હાવ. અને શું હેડે તમારા ગામમાં વાતાવરણ? હાલ તો શિયાળો ચાલુ વળી. એટલે આ મૂર્ખા શિયાળો નહીં ઉનાળો છે. અરે વરસાળો છે હવે તો. શિયાળો છે. આ ચોમાસું બેહા છે ઉપર વાદળ નહીં આવતું વરસાદ આવો એવું થઈ રહ્યો પણ તમને ખબર છે કે ઉનાળો ચાલુ હોય તો આ બધું જે પૂછવાનું આવે. હા આ શિવૃત ને પેલું શીતળ પલળ છે લોકો વાવેતર તો કરશે કે નહીં કરે હવે? તો કરશે. તમારે આખી જિંદગી શિયાળો જ રાખવો બીજું કોઈ રાખવું નહીં. હાવ. વાત કરો છો વારો ઘેર રોટલા કરાવો. તો રાત નહીં રહેવાનું. હમણાં 3 વાગે અહીંથી ઉપડવાનું જ છે બરોબર. થઈ દો હવે. અને રોટલા બનાવો તો બનાવો તો બરોબર. જે તમારે ખાવા બનાવડાવ્યું બનાવો. બટાકાનું શાક બાજીના રોટલા કેરીનો રસ શીરો જે બનાવવા તમે તાર બપોર થી છે બરોબર. એમ નહીં. નહીં તો બનાવડાવી હા. દઈએ. તમારે ખેતીમાં શું કહેતા તો શું ચાલે? ખેતીમાં તો કોઈ લેવાનું નહીં યાર અત્યારે પપ્પાજી. તમારે બીજી વાત ની ખબર છે? અમે તો કોઈ ખબર જ નહીં. અમારે ધોબલા આયા છે યાર ખેતરમાં. ઘણી ઘર ખડી જમીન તો કપાઈ ગઈ છે. વાવેતર કરી મતલબ શું અમારે યાર? અમારે તો એક તો આપણે જો ખેતરમાં આયા હતા દુખાણી લાવ્યા. એટલે આ તો લાઈટ નો ધોબલો છે એ યાર. મારે લાઈટ લાઈટ વધવા લાવ્યો હોય. એવું બધવા લાવ્યો છે તો તા બરોબર. કેટલી બધા જો 1 2 3 4 5 ને 6 પ્યા શું બોલો? હજી આપણે તો લાવી દેવો ને કરેલા. હા તો આપણે લાવી દેવું ઉખાડી ઘેર બરોબર. પૈસા ભરવા પડે. પૈસા ભરવા પડશે. પણ આ ધોબલાની વાત નહીં યાર. પેલા મોટા પેલા નહીં આવતા તે ઈ તો પણ તમને પૈસા આલશે ને. પણ પેલા તો વાત તો વાપરો યાર. પેલા મોટા પેલા ટાવર જેવા આવે ખબર છે? ઈરા આયા છે મોટા ધોપલા. ઈ તો ઉખાડી જો ખેલ લાવે તો લોખંડ ના આવી યાર. જમીન કપાઈ અમારે. અત્યારથી જમીન કપાઈ ગઈ અમારે. એવું ના કરાય. હું કરાય કે પેલું મશીન લઈ જઈ રોજ કાપી કાપીને વેચાય કિલો કિલો. એટલે એવું ના કરાય. એવી ચોરી ના કરાય. ચોરી કરે તો કેસ થાય પોલીસ જતા જેલમાં. એમ નહીં. ઈ ધંધો ના કરાય. તમારે ઈ કેટલા વાત વીઘા કરે તું. જમીન છે? જમીન અમારે કેટલા? મારે 10 વીઘા. 10 વીઘામાં કેટલા આયા? 10 વીઘામાં તો લગો 8-9 ધોપલા આયા છે. શું કરવાનું હોય? તો કપાઈ ગયું. હા. 7 વીઘા તો વધે. પણ 7 વીઘા એમ વાવે નહીં કેતો પૈસા કેટલા આયા એમ કોને? પૈસા તો કોઈ આલે નહીં. પૈસા હવે આલશે. શું આલે? તંબુરા આલે? તો કેસ કરી દો. એ સૌ કરી રહ્યા હવે વાત કરો તે. તે તમારા ખાતે નહીં હવે જમીન? કશું નહીં થાય. મુંડન કરવાનું થાય, માથામાં બાલ કટિંગ કરવાનું થાય. બકોને ઈ રીતે રહે બરોબર. હા હા શું મુંડન? તઈ હું શું
મારું 500 પાટણ હા